ગુજસીટોકની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। ખાસ કરીને અલગ અલગ જમીનના રેવન્યુ રેકોર્ડમાં નોંધો પડાવી લિટિગેશન ઊભું કરીને જમીન માલિકો પાસે રૂપિયા પડાવતા હતા। આરોપીઓએ અલગ અલગ જમીન માલિકો પાસેથી 50 કરોડથી વધુની સમાધાન પેટે રકમો માંગી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। આરોપી શેખ મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે સજ્જુ ગોટીલાલ, તરંગ દવે, નિરંજન પટેલ, સાહિલ મંસૂરી વિરુદ્ધ EOW દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ જમીન પચાવી પાડવાના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। અમે ગઈ તારીખ 24/5/2024ના રોજ શેખ મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે સજ્જુ ગોટીલાલ, તરંગ રોહિતભાઈ દવે અને નિરંજન હિંમતલાલ પટેલ અને સાહિલ રહેમાનભાઈ મંસૂરી, આ ચારે વિરુદ્ધ એક ખોટા જમીનના દસ્તાવેજો બનાવી અને જમીન પચાવી પાડવાનો ગુનો દાખલ કરેલ અને ત્યાર પછી એ ગુનાની તપાસમાં અમને અન્ય પણ અરજદારો મળેલા અને તેમની પણ જમીન સેમ એમઓથી એને પચાવી લીધેલી, એ પણ અમે બીજો ગુનો દાખલ કરેલ અને એક ગુનો વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલો। ઉપરાંત ભૂતકાળના પણ એના 7-8 ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે, જેના ભાગરૂપે એને એકથી વધારે ગુના હોય અને એ ઉપરાંત ટોળકી તરીકે કામ કરતા હોય કે બધા એકાબીજાને મદદ કરી ખોટા દસ્તાવેજો બનાવી અને લોકોની પોતાની જમીન છે એ હડપ કરી અને પછી એ જમીનમાં ડિસ્પ્યુટ ઊભો કરી સમાધાન પેટે ખંડણી માગવી, આ પ્રકારનું જે રેકેટ ચાલતું હોય તેને નેસ્તેનાબૂદ કરવા માટે ગુજસીટોક હેઠળ અને ગુજસીટોકની કલમો હેઠળ અને આ ગુનામાં અમે ગુજસીટોકની કલમો એડ કરી અને ગુજસીટોકના ગુના હેઠળ એને આવરી લેવામાં આવેલ છે અને જે અમે 9 તારીખના 9/7/2024ના રોજ દાખલ કરેલ છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે